तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमंगलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर आपणे जे 172 चर्चाओं करी तेमां आपणे जोयुं कि केवी रीते श्री रामकृष्ण देवना संस्पर्श में मास्टर महाशय महेंद्रनाथ गुप्त म आवे छे, एमना जीवन में परिवर्तन आवे छे, एमने नवुं जीवन मळे छे अने केवी रीते ए डायरी लखी राखे छे, ए ज डायरी कथामृत रूपे प्रकट थाय छे अने पछीथी ए पुस्तकों रामकृष्ण कथामृतना अनुवादों विभिन्न भाषाओं में प्रकाशित थया छे अने लाखों प्रतो वेचाई गई छे अने केवी रीते घणा घणा लोकोने ए शांति अमृतनु सिंचन आ कथामृत पुस्तक करी रह्यु छे। श्री रामकृष्ण देव साथे ईश्वरचंद्र विद्यासागर, केशवचंद्र सेन ए बधानी मुलाकातोनुं वर्णन आपणे सांभळ्युं हतुं अने श्री रामकृष्ण देवना जन्मोत्सवनी वात चाले छे। काली मंदिर में श्री रामकृष्ण जन्मोत्सव उजवाई रह्यो छे। रविवार 11 मार्च 1883 सवारथी केटली बधी वातो थई, केटला बधा भजन थया, कीर्तन थया, शब्द ब्रह्मनी वातो थई, गोस्वामी साथे कथा प्रसंग थयो जेमां सरधर्म समन्वयनी वात आपणे करी अने रामकृष्ण कथामृतना प्रथम भागना 8मा खंडना 9मा अध्यायनी चर्चा आपणे प्रारंभ करवानी छे। नित्य सिद्ध अने कुमार वैराग्य। राखालना पिता बेठा छे। राखाल आजकाल ठाकुરની પાસે રહે છે। રાખાલની માતાના પરલોક ગમન પછી તેના પિતાએ બીજી વાર લગ્ન કર્યું છે। રાખાલ અહીં રહે છે એટલે તેના પિતા ક્યારેક ક્યારેક આવે છે। રાખાલ અહીં રહે એ સામે તેના પિતા ખાસ વાંધો લે નહીં। એ પૈસા પાત્ર અને જમીન વગેરે સંપત્તિવાળા માણસ છે એટલે મામલા મુકદ્દમા નિરંતર લડવા પડે। ઠાકુર શ્રી રામકૃષ્ણની પાસે કેટલાય વકીલ, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ વગેરે આવે। રાખાલના પિતા તેમની સાથે વાતચીત કરવા અવારનવાર આવે। તેમની પાસેથી કાયદા કાનૂનની બાબતોમાં ઘણી જાતની સલાહ મળે એ સારું। એટલે શ્રી રામકૃષ્ણ દેવના સમયથી જ આ બધું ચાલતું આવે છે, પહેલેથી ચાલતું આવે છે। ઘણીવાર આશ્રમમાં કેટલાય ભક્તો આવે, કેટલાય લોકો ભક્તિ માટે આવતા હોય ને કેટલાક લોકોને આવી જાતનું એક સ્વાર્થનું થોડુંક વલણ હોય કે જુઓ આશ્રમમાં તો મોટા મોટા માણસો આવશે, એની સાથે મુલાકાત થશે, એમની સાથે સલાહ મળી જશે, બીજું પણ ફાયદો થઈ જશે સાથે સાથે ભક્તિની સાથે। તો એ આજકાલની વાત નથી, એ રામકૃષ્ણ દેવના સમયમાંથી ચાલતું આવે છે। રાખાલ ચંદ્ર ઘોષ પાછળથી સ્વામી બ્રહ્માનંદજી બન્યા। રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ અધ્યક્ષ પોતે નથી બન્યા। સ્વામી વિવેકાનંદ પોતે પ્રથમ અધ્યક્ષ નહોતા, ઘણાને ખબર નથી। રામકૃષ્ણ મઠનું મિશનની જ્યારે સ્થાપના થઈ 1897માં ત્યારે અધ્યક્ષ બન્યા સ્વામી વિવેકાનંદ ઓલ ઇન્ડિયાના, અને કલકત્તા શાખાના અધ્યક્ષ હતા સ્વામી બ્રહ્માનંદજી। પરંતુ જ્યારે એનું ફોર્મલ રજિસ્ટ્રેશન થયું 1909માં એઝ અ રજિસ્ટર્ડ સોસાયટી, ત્યારે સ્વામી વિવેકાનંદ તો હતા જ નહીં। એટલે 4 જુલાઈ 1902ના રોજ સ્વામી વિવેકાનંદ મહાસમાધિ લઈ લીધી હતી। એટલે ઓફિશિયલ પ્રથમ અધ્યક્ષ બન્યા સ્વામી બ્રહ્માનંદજી। એવી જ રીતે રામકૃષ્ણ મઠ આમ તો શરૂ થયો હતો વરાનગર મઠથી પહેલાં જ, કાશીપુર બગીચામાં જ થઈ ગયો। શ્રી રામકૃષ્ણ દેવે પોતે જ ભગવા વસ્ત્રો આપ્યા, પણ સંન્યાસ દીક્ષા લીધી 1887માં સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓએ। રામકૃષ્ણ સંઘની તો સ્થાપના થઈ ગઈ, પરંતુ રામકૃષ્ણ મઠ બેલુર મઠની સ્થાપના 1898માં સ્વામી વિવેકાનંદે કરી અને રામકૃષ્ણ મઠ એઝ એ રજિસ્ટર્ડ ટ્રસ્ટ એ 1901માં થયું। અને ત્યારે સ્વામી વિવેકાનંદે સ્વામી બ્રહ્માનંદજીને પ્રથમ અધ્યક્ષ બનાવ્યા, પોતે ન બન્યા। ત્યારે તો પોતે બની શકત, પરંતુ રામકૃષ્ણ મઠના પ્રથમ અધ્યક્ષ બન્યા સ્વામી બ્રહ્માનંદજી। રાખાલ એમનું નામ રાખાલ
જેમ આપણે જોયું છે, પાછળથી બધા એમને રાજા મહારાજ કહીને બોલાવતા. કારણ કે શ્રી રામકૃષ્ણ એ પોતે જમીનદારના પુત્ર હતા, જેમ આપણે જાણીએ છીએ. અને સ્વામી વિવેકાનંદ કહેતા કે રાખાલમાં વ્યવહારી બુદ્ધિ ખૂબ છે. એ રાજ ચલાવી શકે એટલી બુદ્ધિ છે એનામાં. એક રાજ ચલાવી શકે એટલે એનું નામ રાજા રાખ્યું હતું. એટલે બધા રાજા મહારાજ કહીને જ બોલાવે, અથવા તો મહારાજ કહીને બોલાવે. આમ તો બધા સ્વામીજીને મહારાજ કહીને બોલાવવામાં આવે, પણ ફક્ત જ્યારે મહારાજ કહેવામાં આવે તો સમજી જવાનું સ્વામી બ્રહ્માનંદજીની વાત થાય છે. જેમ ફક્ત સ્વામીજીની વાત સ્વામીજી એમ કે એટલે રામકૃષ્ણ મઠ મિશનમાં એવી પરંપરા છે, માત્ર સ્વામીજી કહેવાય એનો અર્થ છે સ્વામી વિવેકાનંદ. અને માત્ર મહારાજ કોઈને કહે કે મહારાજે આમ કીધું હતું એટલે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, રાજા મહારાજ અથવા મહારાજ. તો એ રાજા મહારાજ એમની એટલું બધું એ સ્વામી વિવેકાનંદ એમના વિશે કહેતા હતા કે એને રાજ ચલાવી શકે એવી કુશળ બુદ્ધિ છે, એટલે રાજા મહારાજ. અને એ રાજા રાખાલચંદ્ર માત્ર 5 વર્ષની વયે એમની જે પોતાની માતા હતી એ 5 વર્ષની વયે જ એમનું નિધન થઈ ગયું. અને પછી એમના પિતા બીજી વાર લગ્ન કર્યું અને એ વિમાતા સાથે રહેતા હતા અને ક્યારેક ક્યારેક શ્રી રામકૃષ્ણ પાસે આવીને રહેતા હતા. અને રાખાલના પિતાનું નામ આનંદ મોહન ઘોષ. તો એ આનંદ મોહન ઘોષ પોતે જમીનદાર હતા. અને જેમ હમણાં વાત આવી કે એમની પાસે મામલા મુકદ્દમા ઘણા બધા હોય, તો શ્રી રામકૃષ્ણ પાસે તો ઘણા બધા આવે ભક્તો, ડૉક્ટરો આવે, વકીલો આવે, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ આવે, સાધારણ લોકો પણ આવે. તો રાખાલના પિતાને ખાસ એવી બધી આધ્યાત્મિકતા તરફની કોઈ લગન નહોતી. એ કંઈ રામકૃષ્ણ પાસે ધ્યાન શીખવા નહોતા આવતા કે એમને કોઈ ભગવાનની પ્રાપ્તિનું કંઈક એવું નહોતું. એ પોતે આજકાલ જે મોટા ભાગના લોકો હોય છે, પૈસા કમાવામાં, જમીનદારીમાં જ વધારે રસ હોય, તો એ પણ અહીંયા એમનો પુત્ર આવતો તો એટલા માટે મળવા આવે. અને ખાસ તો જે આવી રીતે એક આડકતરી રીતે ઘણો લાભ મળી જાય, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ આવે, બીજા ઓફિસર આવે, વકીલ આવે, એમની સાથે સલાહ પણ મળી જાય. એ રાખાલ ચંદ્ર પછી પાછળથી સ્વામી બ્રહ્માનંદજી બન્યા. એમને રાખાલ મહારાજને એમ પણ કહેવામાં હતું કે રામકૃષ્ણ દેવના માનસ પુત્ર. એટલા બધા આધ્યાત્મિકતામાં આગળ કે રામકૃષ્ણ દેવના માનસ પુત્ર તરીકે એમને કહેવામાં આવતું. અને શ્રી રામકૃષ્ણ પોતે પણ એકવાર એ આવે છે, વર્ણન આવે છે કે એકવાર બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા. અચાનક એમણે જોયું કે જગદંબાએ એમના ખોળામાં એક પુત્ર મૂકી દીધો. રામકૃષ્ણદેવ તો એકદમ હાફડા ફાફડા થઈ ગયા. અરે આ શું? કારણ કે એમણે તો નિયમ લીધો હતો, એ તો બ્રહ્મચર્યનું પાલન કરશે, એમને તો કોઈ પુત્ર નહીં હોય. મા શારદા દેવીની તો એમણે પોતે પૂજા કરી હતી જગદંબા રૂપે. તો મારે પુત્ર ક્યાંથી આવ્યો? જગદંબાએ હસતા હસતા કહ્યું, ના, આ તારો માનસ પુત્ર છે. માનસ પુત્ર, અમસ્તુ પુત્ર નહીં, જેવું બહારના લોકોને પુત્ર એવી રીતે નહીં, માનસ પુત્ર. અને પછી પાછળથી જ્યારે રાખાલ આવ્યા ત્યારે મેં જોયું કે અરે આજ મને જગદંબાએ દેખાડ્યું તો આજ મારા પુત્ર રૂપે આવશે. એટલે રામકૃષ્ણદેવ એમને પોતાના માનસ પુત્ર તરીકે ગણતા. અને રાખાલ પોતે પણ શ્રી રામકૃષ્ણ પ્રત્યે એટલો બધો અધિકારનો ભાવ રાખતા કે હું એમનો માનસ પુત્ર છું, એટલો અધિકારનો ભાવ. એમના પર વિશેષ એમનો પ્રેમ હતો. વિચાર કરો, એ રાખાલચંદ્રના પિતાજીને ડર હતો કે પાછો કંઈ સંન્યાસી બની જાય, એટલા માટે 1881માં રાખાલને લગ્ન કરાવી દીધા. 1863માં તો એમનો હજી જન્મ થયો. સ્વામી વિવેકાનંદ બંને એક જ વર્ષે જન્મેલા. કેટલી ઉંમર? 20 વર્ષની ઉંમર પણ નહીં. માત્ર 18 વર્ષની ઉંમરે, 17 વર્ષની ઉંમરે એમના લગ્ન કરી દીધા કે જેથી પાછો સંન્યાસી ન બને. પણ ઊંધું બન્યું. એ જે 1881માં લગ્ન થયા, તો જેની સાથે લગ્ન થયા એના ભાઈ હતા મનમોહન મિત્ર. એ રામકૃષ્ણદેવના ખાસ ભક્ત હતા. એ જ રાખાલને લઈ ગયા રામકૃષ્ણદેવ પાસે. ઊંધું થઈ ગયું અને એ રામકૃષ્ણદેવના પલ્લામાં પડી ગયા અને એના પ્રેમમાં પડી ગયા. તો પછી તો સાવ દિવસ રાત રામકૃષ્ણદેવ સાથે રહેવા માંડી ગયા. ઊંધું થઈ ગયું. એ રામકૃષ્ણદેવના રાખાલના પિતાજી વિવાહ કરાવ્યા હતા કે જેથી એ સંસારમાં એનું મન રહે
આધ્યાત્મિક ભટકી આધ્યાત્મિકતામાં ન ચાલ્યો જાય. ઊંધું થઈ ગયું કે એને કારણે મનમોહન મિત્રને બેન સાથે વ્યભિચાર કરવાથી મનમોહન મિત્ર એને લઈ ગયા રામકૃષ્ણદેવ પાસે અને સાવ આધ્યાત્મિકતામાં ડૂબી ગયા. એ જ રાખાલ પછી પાછળથી સ્વામી બ્રહ્માનંદજી બન્યા. અને એમ કહેવાય છે, સ્વામી વિવેકાનંદ પોતે કહેતા કે આધ્યાત્મિકતામાં રાખાલ મારા કરતાં પણ આગળ છે. ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ કહેતા કે આધ્યાત્મિકતામાં રાખાલ મારા કરતાં પણ આગળ છે. અને સ્વામી બ્રહ્માનંદજી મહારાજે એ 1922 સુધી એમની મહાસમાધિ થઈ ત્યાં સુધી એમણે રામકૃષ્ણ મઠ મિશનનું સંચાલન કર્યું. પરંતુ એ આધ્યાત્મિક ભાવથી ભરપૂર. વિચાર કરો કે કેટલા એ ઉચ્ચ અવસ્થામાં રહેતા હશે. નાનપણથી જ મંત્રનો જાપ કરતા. હમણાં જ અહીંયા આવશે. ઠાકુર શ્રી રામકૃષ્ણ વચ્ચે વચ્ચે રાખાલના પિતાને નિરખીને જુએ છે. ઠાકુરની ઈચ્છા કે રાખાલ તેમની પાસે દક્ષિણેશ્વરમાં રહી જાય. શ્રી રામકૃષ્ણ રાખાલના પિતા અને ભક્તોને, આહા, આજકાલ રાખાલનો સ્વભાવ કેવો થઈ ગયો છે. એના મોઢા સામે નજર નાખો તો દેખાશે કે વચ્ચે વચ્ચે તેના હોઠ હાલે છે. મનમાં ઈશ્વરના નામનો જપ કરે છે ને એટલે હોઠ હાલે. વિચાર કરો કે નાનપણથી જ એ બ્રહ્માનંદજી મહારાજ, સ્વામી એ રાખાલ મહારાજ, એ મનમાં એટલો બધો જપ કરતા. એટલે જ એમના ઉપદેશનું આટલી અસર પડે શા માટે? કારણ કે એણે પોતે કરેલું છે. હમણાં જ બનારસ જવાનું થયું તો ત્યાં વિષય આપવામાં આવ્યો હતો ઇટર્નલ કમ્પેનિયન ઉપર બોલવાનો. એ સ્વામી બ્રહ્માનંદજીના જે ઉપદેશો છે, અંગ્રેજીમાં એ પુસ્તકનું નામ છે ધ ઇટર્નલ કમ્પેનિયન અને હિન્દીમાં નામ છે ધ્યાન ધર્મ ઓર સાધના, અને ગુજરાતીમાં પુસ્તક છે ધ્યાન ધર્મ અને સાધના. એ સ્વામી બ્રહ્માનંદજી મહારાજના ઉપદેશોનું સંકલન છે. અદ્ભુત પુસ્તક. એ આધ્યાત્મિક જીવન માટે પછી ગમે તે સાધક માટે અત્યંત ઉપયોગી એવું પુસ્તક. તો એમાં એ સ્વામી બ્રહ્માનંદજી મહારાજના ઉપદેશોનું સંકલન છે. એમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે, લેટ ધ વ્હીલ ઓફ ધ નેમ ઓફ ગોડ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ એમિડ્સ ઓલ ધ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. જ્યારે જીવનના કાળો ગમે એટલા ચાલતા હોય પણ આ યંત્ર ચાલતું રહેવું જોઈએ, ભગવાનના નામનું યંત્ર. આ જે એમનો ઉપદેશ, મનનો જાપ કરો, જપ કરવાથી બધું થઈ જશે, બધું ઠીક થઈ જશે, બધી સમસ્યા પોતાને મળે ઠીક થઈ જશે. મંત્રનો જાપ કરો, ધ્યાન કરો. આ બધી વસ્તુઓ જે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે, જપ કરો, એ બધું જે એમના ઉપદેશોનું સંકલનમાં આપણે વારંવાર વાંચીએ છીએ, પણ એમણે પોતે આચરણ કર્યું છે નાનપણથી, એટલે એની અસર વધારે પડે છે. એ ઇટર્નલ કમ્પેનિયન અદ્ભુત ગ્રંથ. એના વિશે હમણાં વારાણસીમાં બોલવાનું થયું, કેવી રીતે ઇટર્નલ કમ્પેનિયન પુસ્તક બહાર પડ્યું. સ્વામી બ્રહ્માનંદજીના સંકલો, સૌથી પહેલાં એમના ઉપદેશોનું સંકલન સ્વામી યતીશ્વરાનંદજી મહારાજે વેદાંત કેસરી પત્રિકામાં બહાર પાડી. અને પછી 1944માં પછી ઇટર્નલ કમ્પેનિયન લખાયું પુસ્તક. પહેલાં બંગાળીમાં હતું, પછી અંગ્રેજી અનુવાદ 1944 પહેલાં, અને પછી 1944માં મદ્રાસ મઠ જે છે અમારો રામકૃષ્ણ મઠ મદ્રાસ, એમાંથી અંગ્રેજી. પછી હોલિવૂડથી અમારું વેદાંત સોસાયટી હોલિવૂડ, સ્વામી પ્રભવાનંદજી હતા, એ પણ બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય હતા. એમણે પછી ત્યાંથી બહાર પાડ્યું હોલિવૂડથી, અને એમાં એમના સ્વામી બ્રહ્માનંદજીનું જીવન નાખ્યું. વાર્તાલાપો તો હતા જ, જીવન નાખ્યું, થોડા પત્રો નાખ્યા, અને પછી આખું મોટું સંસ્કરણ હવે ઇટર્નલ કમ્પેનિયન બહાર પડ્યું છે. આ જે અત્યારે ધ્યાન ધર્મ સાધના એ સંક્ષિપ્ત સંસ્કરણનો અનુવાદ છે. એના પછી પાછું ઇટર્નલ કમ્પેનિયનમાં ઘણા બધા પત્રો બધું ઉમેરાઈ ગયું છે. પણ એ સ્વામી બ્રહ્માનંદજી મહારાજના ઉપદેશોનું અદ્ભુત સંકલન છે ઇટર્નલ કમ્પેનિયન. એનાથી ખબર પડે રાખાલ મહારાજ ક્યાં હતા. અને વારાણસીમાં પણ આજે દરેક જગ્યાએ રામ નામ સંકીર્તન આપણે દર 11 કરીએ છીએ. એ શરૂઆત સ્વામી બ્રહ્માનંદજીમાં જ કરાવી. ત્યાં સાઉથ ઇન્ડિયામાં ગયા હતા, દક્ષિણ ભારતમાં, ત્યાં એમણે ક્યાંક સાંભળ્યું આ રામ નામ સંકીર્તન, અને એમને બહુ ગમી ગયું. પછી એ કોપી કરાવી. બેલુર મઠમાં શરૂ થયું, મદ્રાસ મઠમાં શરૂ થયું. હવે તો રામકૃષ્ણ મઠ મિશનના જેટલા ઓફિશિયલ સેન્ટર્સ છે, લગભગ બધા સેન્ટરમાં, એટલું જ નહીં જેટલા પ્રાઇવેટ સેન્ટર્સ છે, નોન એફિલિએટેડ સેન્ટર, જે અમારી રામકૃષ્ણ મઠ મિશનના અંડરમાં નથી, પરંતુ એ પ્રાઇવેટ ટ્રસ્ટ ચલાવે છે, જે લોકો ભક્તો રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્રના નામથી. તો એ બધી જગ્યાએ દર 11 રામ નામ સંકીર્તન થાય છે. એ ચલાવ્યું સ્વામી બ્રહ્માનંદજી મહારાજે. અને વારાણસીમાં તમે જોઈને, વારાણસીમાં જ્યારે હતા ત્યારે જે અત્યારે જે ઓફિસ છે, તો એ બધાને નવાઈ લાગે કે ભાઈ મંદિરમાં રામનામ સંકીર્તન નથી કરતા અને ઓફિસમાં તમે કરો છો. એ કેમ? ઓફિસમાં તો કોઈ રામનામ સંકીર્તન ન થાય. ત્યાં મંદિર બનેલું છે. અદ્વૈત આશ્રમની શતાબ્દીની ઉજવણી પ્રસંગ હો ગયો હતો. રામકૃષ્ણ
અદ્વૈત મંદિર તો પછી પાછળ થયું એનું, પણ રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ એની સ્થાપના ઠીક 100 વર્ષ પહેલા થઈ. એની શતાબ્દીના ઉજવણીના ભાગરૂપે જવાનું થયું હતું. તો ત્યાં મંદિર બન્યું છે. મંદિરમાં રામનામ સંકીર્તન નથી થતું. ઓફિસ ખાલી કરાવીએ દર 11 દિવસે ત્યાં થાય. શું કરવા? શા માટે? કારણ કે જ્યારે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ આવ્યા ત્યારે એ જ હોલમાં રામનામ સંકીર્તન થતા. ત્યારે મંદિર તો બન્યું હતું, એ હોલમાં જ રામનામ સંકીર્તન થતું. અને ત્યાં જ સ્વામી બ્રહ્માનંદજી મહારાજને સાક્ષાત હનુમાનજીના દર્શન થયા હતા. એમણે જોયું કે એક બ્રાહ્મણ આવે છે, સૌથી પહેલા આવે, સૌથી છેલ્લે આવે અને સૌથી પહેલા નીકળી જાય રામનામ સંકીર્તન બરાબર. અને ત્યાર પછી એમને દર્શન થયા કે એ જ હનુમાનજી છે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃષ્ણમસ્તકાંજલિમ વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિ નમત રાક્ષસાંતકમ. એ જે વાત છે એ સ્વામી બ્રહ્માનંદજી મહારાજે સાક્ષાત અનુભવ કરેલી વાત છે. તો સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કેટલા બધા અદ્ભુત અનુભવો થતા, અદ્ભુત અનુભવ થતા. એટલે આધ્યાત્મિકતામાં બહુ જ ઊંડા ઉતરેલા. અને એ જ રાખાલ નાનપણથી આપણે જોઈએ છીએ કે કેવી રીતે રામકૃષ્ણ દેવ એને કેટલો બધો પ્રેમ કરતા. 1881માં લગ્ન થઈ, 1883ની વાત ચાલી રહી છે. આપણે અત્યારે જે વાત ચાલે છે, આજે જે વાત થઈ રહી છે, આજનો દિવસ કયો છે? દક્ષિણેશ્વરમાં આપણે બેઠા છીએ. રામકૃષ્ણ દેવનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. 11મી માર્ચ છે, રવિવાર, 1883. એટલે કે એ રાખાલને 2 વર્ષ થઈ ગયા લગ્નથી. એવા રાખાલને શ્રી રામકૃષ્ણ ખોળામાં બેસાડીને ખવડાવતા. વિચાર કરો, અદ્ભુત. કલ્પના પણ ન આવે એવું કે રાખાલ એટલે એને રાખાલ શા માટે? રાખાલનું નામ એને કે રાખાલ રાખાલ છે. રાખાલ એટલે કોણ? નાનું બાળક. વિશેષ કરીને રાખાલ કહેવામાં આવે વૃંદાવનમાં બાળકોને રાખાલ કહેવામાં આવે. રાખાલ એટલે કે જે ભરવાડના છોકરા હોય એ શ્રી કૃષ્ણ ભગવાન સાથે ગાય ચરાવવા જતા. અને બ્રહ્માનંદજી મહારાજને એમ જ કહેવામાં હતા કે રાખાલ એટલે એ શ્રી કૃષ્ણના સખા છે, શ્રી કૃષ્ણ પાસેથી આવ્યા છે. અને એટલા જ માટે જેમણે એમને સમાધિ થઈ જે દિવસે, મહાસમાધિ જે દિવસે લીધી, ત્યારે એમણે કહ્યું, અરે જુઓ જો શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા છે, મને પગમાં ઘૂંઘરું પહેરાવી દો, હું એમની સાથે નાચીશ. કૃષ્ણ ભગવાન મને લેવા આવ્યા છે. શ્રી જો તમે જોતા નથી, આ જો કૃષ્ણ આવ્યા તમને. આવી બધી એમના અદ્ભુત દર્શન થયા. અને એ દર્શનમાં એમણે પોતાનું શરીર છોડ્યું. એટલે એમ માનવામાં આવે છે રામકૃષ્ણ મઠની પરંપરામાં કે શ્રી કૃષ્ણના સખા એ રાખાલચંદ્ર, એ જ રાખાલ મહારાજ તરીકે આવ્યા. ને નાનપણથી એમને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો. એટલા માટે સ્વામી બ્રહ્માનંદજી મહારાજના દિવસે 2 સંકીર્તન થાય. રામનામ સંકીર્તન એમણે શરૂ કરે એટલા માટે, અને કૃષ્ણ નામ શ્યામનામ સંકીર્તન એટલા માટે કારણ કે એ પોતે શ્યામના સખા હતા. એટલે શ્યામનામ સંકીર્તન પણ તે જ દિવસે થાય બેલુર મઠમાં અને બીજી મોટા મોટા આશ્રમમાં. તો એ રાખાલ એના માટે કહે છે કે જાણે કેટલો બધો નામનો જપ કરતા નાનપણથી, એની વાત આવે છે. આ બધા છોકરાઓ નિત્ય સિદ્ધ વર્ગના ઈશ્વરનું, અને એ બ્રહ્માનંદજી મહારાજ કેટલી અદ્ભુત એમની ઉચ્ચાવસ્થા હતી એની વાત હમણાં ત્યાં કરી બનારસમાં. ત્યાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ ગયા હતા હરિદ્વાર, કંખલ અમારો આશ્રમ છે ત્યાં. હવે પ્રેસિડેન્ટ તરીકે એમને ત્યાં કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરવાનું હતું. એટલે એમને પાસે ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યું. પેન હાથમાં લીધી, પણ પેન હાથમાં લીધી પછી સાઇન કરતા નથી. આ લોકો રાહ જોઈએ છે ક્યારે સિગ્નેચર કરે. મારે સિગ્નેચર કરી દો પછી હું ડોક્યુમેન્ટ લઈ જાઉં. થોડીક વાર તો જ આ લોકો રાહ જોઈ. નામ તો બોલો. એટલી ઉચ્ચ અવસ્થા ત્યારે હતા કે શું સાઇન કરવી છે? સ્વામી બ્રહ્માનંદ. અચ્છા, સ્વામી બ્રહ્માનંદ કે પોતાનું સિગ્નેચર ભૂલી ગયા, પોતાનું નામ ભૂલી ગયા. એ નામ રૂપની પાર જતા હતા. એ જ્યારે ધ્યાનમાંથી નીકળીને આવ્યા હતા ત્યાર પછી આ લોકો ડોક્યુમેન્ટ મૂકી હતી. એટલે ધ્યાનમાં એટલા ઊંડા મગ્ન થઈ જતા હતા કે એમને પછી બાહ્ય કોઈ જ્ઞાન રહેતું નહીં, પોતાનું નામે ભૂલી જાય. વિચાર કરો કેવી અદ્ભુત અવસ્થા. સ્વામી વિવેકાનંદનું પણ એવું થયું હતું. સ્વામી વિવેકાનંદ ત્યાં અમેરિકા ગયા અને ત્યાં બીજી વારની વાત છે, વિદેશમાં બીજી વાર ગયા ત્યારે, અને ત્યાં એ લોકોને લેક્ચર રાખ્યું હતું. લેક્ચરમાં મોડું થઈ રહ્યું છે પણ સ્વામી વિવેકાનંદ આવતા નથી. ટાઈમ થઈ ગયો. સ્વામી વિવેકાનંદ શું કરે છે? આવે છે, જઈ અને મિરરમાં ચહેરો જુએ છે, પરીક્ષામાં ચહેરો જુએ, પાછા થોડીક વાર પાછા આવે અને પછી જાય લેક્ચર હોલ તરફ. વળી પાછા આવે, પાછા આવીને અરીસામાં ચહેરો જોવે. એટલે એમની શિષ્યાને તો બહુ મજા આવી ગઈ. આ શું છે ભાઈ, આજે આટલું બધું તમને ઓલું થઈ ગયું કે 3 વાર તમે અરીસો જોવા જાઓ છો?
કે એવું તો શું છે, આજે તો લોક એ જ પબ્લિક રહેવાની છે, તમારે કઈ વધારે કોઈ ઇમ્પ્રેશન મારવાની જરૂર નથી, એની પબ્લિક છે કે તમે આ વારીસો જોવા જાઓ છો. સ્વામી વિવેકાનંદે કહ્યું કે શું કરું, જ્યાં જાઉં છું ત્યાં મને બાહ્ય જ્ઞાન કઈ રહેતું નથી, આસપાસના જગતની જ્યારે મને ખબર જ નથી પડતી આસપાસનું જગત છે કે નહીં. એટલા માટે પોતાના મનને નીચે લાવવા માટે મારું પોતાનું, હું પોતે વિવેકાનંદ છું અને મારું આ નામ અને રૂપ છે અને મારે ભાષણ આપવું પડશે. આ જ્યાં સુધી નીચું લેવલ ના આવે ત્યાં સુધી બોલી નથી શકતો. આવી રીતે વારંવાર જોઈને ના 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 ના, હું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ નથી, હું વિવેકાનંદ છું, આ મારું રૂપ બતાવું છું એને, અને પોતાના મનને સમજાવું છું કે ભાઈ હવે નીચે આવ. વિચાર કરો કેવી અદ્ભુત સ્થિતિ. સ્વામી વિવેકાનંદને વારંવાર રહસ્યમાં મોઢું જોઈ અને પોતાની જાતને કહે છે, આ વિવેકાનંદ છો તું, હમણાં તું બ્રહ્મ નથી, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ નથી. આપણને કેવું પડે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, પણ પાછા આપણના મનમાં તો જ આવે ના હું ફલાણો છું, હું ઢીકાણો છું. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, ચિદાનંદ રૂપ શિવ આપણું નથી, અને સ્વામી વિવેકાનંદ આટલો પ્રયત્ન કરે છે, વિવેકાનંદ આવતા નથી. એને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ જ આવે છે કે હું ચિદાનંદ રૂપ શિવોહમ છું. જ્યાં સુધી નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પોતાને માને છે અને આસપાસના જગતની કોઈ શુદ્ધ નથી, એ લેક્ચર શું આપે કે કેવી રીતે હું લેક્ચર આપું? એટલે વારંવાર પોતાના મનને સમજાવું છું, ભાઈ તું હમણાં વિવેકાનંદ છો, હવે તારે ભાષણ આપવાનું છે, અને નિર્ગુણ બરાકાર બ્રહ્મ નથી. એવી જ રીતે સ્વામી બ્રહ્માનંદજીને પોતાનું નામ ભૂલી ગયા. એટલી ઉચ્ચ સ્થિતિ ધ્યાન પછી કે એમને તો બધું નિર્ગુણ નિરાકાર બ્રહ્મની જ વાત ચાલે છે, કે નામ તો બોલો, પછી કે સ્વામી બ્રહ્માનંદ, પછી સ્વામી બ્રહ્માનંદ સિગ્નેચર કરી. તો કેટલી અદ્ભુત એમની અવસ્થા હશે એ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ. એ જ રાખાલની વાત અહીંયા થાય છે. તો ઠાકુર શ્રી રામકૃષ્ણ વચ્ચે એ કરે છે કે એના હોઠ હલે. પછી શ્રી રામકૃષ્ણ કહે છે, આ બધા છોકરાઓ નિત્ય સિદ્ધ વર્ગના ઈશ્વરનું જ્ઞાન લઈને જ જન્મ્યા છે. શ્રી રામકૃષ્ણ કહે છે આ બધા છોકરાઓ એટલે કે રાખાલ, નરેન, આ બધા એ નિત્ય સિદ્ધ વર્ગના ઈશ્વરનું જ્ઞાન લઈને જન્મ્યા છે. આની પહેલા આપણે જોયું હશે કે 4 પ્રકારના મનુષ્યની વાત શ્રી રામકૃષ્ણ કરે. 4 પ્રકારના જીવો. એક પ્રકારના જીવો છે નિત્ય સિદ્ધ, અને એક છે મુક્ત જીવ, અને ત્રીજા છે મુમુક્ષુ, અને ચોથા છે બદ્ધ જીવ. એનું ઉદાહરણ આપ્યું હતું શ્રી રામકૃષ્ણ ત્યારે કે કોઈ માછલીના મારવા માટે થઈને ઝાડ નાખી, તો એમાંથી કેટલીક તો કોઈ ઝાડમાં ફસાય જ નહીં, એકદમ આવી જ નહીં, કોઈ ઝાડમાં બિલકુલ ફસાય નહીં. કેટલીક છે એ ઝાડમાં ફસાઈ ગઈ. હવે ઝાડમાં જે ફસાઈ ગઈ હતી એમાંથી 1-2 ધબાક દઈ અને ઝાડમાંથી ફટ દઈને નીકળી ગઈ. અને કેટલીક છે એ લોકો તરફડવા કરવા માંડી અને એમાંથી નીકળવાનો પ્રયાસ કરવા માંડી. અને કેટલીક છે એ આરામથી બેસી ગઈ, આ હા બહુ મજામાં છે. એવી જ રીતે કહે છે આ સંસાર રૂપી ઝાડમાં બધા જીવો આવે છે. કેટલાક લોકો નિત્ય મુક્ત હોય છે, એ લોકો ક્યારેય જીવમાં ફસાતા જ નથી, ક્યારેય ફસાતા નથી, સંસારની માયાજાળમાં ફસાતા નથી. બીજા લોકો એવા હોય છે કે એમાંથી તરત જ નીકળી જાય છે, મુક્તિ મેળવી દે છે. આ છે મુક્ત જીવ, સાધના કરી કરીને મુક્તિ મેળવી દે છે. ત્રીજા એ લોકો હજી સાધના કરી રહ્યા છે, મુક્તિ મળી નથી, મુમુક્ષુ જીવ છે, એમને મુક્તિ મેળવવી છે, આ સંસાર રૂપી ઝાડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ છે મુમુક્ષુ જીવ. મોટા ભાગની માછલીઓ એવી હોય છે એને ખબર નથી, એને લાગે આપણે કેટલા મજામાં છીએ, બહુ આનંદ કરે છે, એને ખબર નથી કે થોડીક વારમાં માછીમાર લઈ જશે, કાપી વઘારી અને ખાઈ જશે. ત્યાં સુધી હમણાં તેને ખબર છે ખૂબ આનંદમાં છીએ આપણે. એવી રીતે મોટા ભાગના જીવો કે છે અમે સંસારમાં બહુ આનંદમાં છીએ, અમારે મુક્તિ વગેરે કાંઈ જોતું નથી, ભગવાન વગેરે કાંઈ જોતું નથી, અમારો પૈસો ભલો, અમારી મોટર ગાડી ભલી, અમારો બંગલો ભલો, અમે બહુ આનંદમાં છીએ. પણ ખબર નથી ગમે ત્યારે મૃત્યુ આવશે અને પછી ખતમ, બધો ખેલ ખતમ. એ લોકોને હજી ખબર જ નથી કે કેટલી મોટી આફત આવવાની છે, એટલા માટે આનંદમાં છે. કેટલાક લોકોને ખબર પડે આફત આવવાની છે, ગમે ત્યારે મૃત્યુ આવશે, એટલે આપણે આ બંધનમાંથી મુક્ત થવું છે. આ છે મુમુક્ષુ જીવ. કેટલાક લોકો આવા મુમુક્ષુમાંથી 1-2 એ મુક્ત થઈ ગયા, અને કેટલાક એવા હતા ડાયા કે એ કોઈ ઝાડમાં ફસાયા જ નહીં. આ છે નિત્ય મુક્ત. શ્રી રામકૃષ્ણ કહે છે રાખાલ જે છે એ નિત્ય સિદ્ધ વર્ગના, આ બધા છોકરાઓ નિત્ય સિદ્ધ વર્ગના ઈશ્વરનું જ્ઞાન લઈને જન્મ્યા છે. જરાક ઉંમર લાયક થતા જ સમજી શકે કે સંસારમાં એકવાર પડ્યા પછી બચવું મુશ્કેલ. વેદમાં હુમા પંખીની વાત આવે છે. એ પંખી આકાશમાં જ રહે, જમીન ઉપર ક્યારે આવે નહીં. આકાશમાં જ ઈંડું મૂકે, એ ઈંડું પડવા માંડે,
પણ એ પક્ષી એટલે ઊંચે હોય કે ત્યાંથી ઈંડું પડતા પડતા સેવાઈને ફૂટી જાય, એટલે એમાંથી બચ્ચું બહાર આવે, એ પણ નીચે ઉતર્યા કરે. એ વખતે તે એટલું બધું ઊંચી હોય કે પડતા પડતા એને પાંખ ફૂટે અને આંખો ઉઘડે. ત્યારે જોઈ શકે કે હું જમીન તરફ પડે જાઉં છું. જમીન પર પછડાયું કે તરત જ મોત. તેથી જેવી જમીન નજરે પડે કે તરત જ મા પાસે સીધી દોટ, એકદમ ઉપર ઉડવાની શરૂઆત કરે જેથી તે માની પાસે પહોંચી શકે. તેનું એક જ ધ્યેય કે મા પાસે પહોંચવું. આ બધા છોકરાઓનું પણ બરાબર તેના જેવું નાનપણથી જ સંસાર દેખીને બીક, એક જ ચિંતા કે કેમ કરીને મા પાસે જવું, કેમ કરીને ઈશ્વર પ્રાપ્તિ થાય. આ નિત્ય સિદ્ધ વર્ગની વાત કરે છે. જો એમ પૂછો કે સંસારીઓનો પેટે તેમનો જન્મ, સંસારીની વચ્ચે રહેવું, તો પછી એવું જ્ઞાન થાય કેવી રીતે? તો તેનો જવાબ એ કે જો ચણો વિષ્ઠાવાળી જમીનમાં પડી જાય તો પણ તેમાંથી ચણાનો છોડ જ થાય. એ ચણાથી કેટલું સારું કામ થાય. વિષ્ઠાવાળી જમીનમાં પડ્યો એથી શું કાંઈ બીજું ઝાડ થઈ જાય? હા, રાખાલનો સ્વભાવ આજકાલ કેવો મજાનો થયો છે. તે થાય નહીં કેમ? સુરણની આંખ જો સારી હોય તો તેનો ફણગોય સારો થાય. સૌનું હાસ્ય. જેવો બાપ તેવો બેટો. આ શ્રી રામકૃષ્ણ છોકરાને તો પકડે છે, પણ છોકરાને પકડીને વ્યવહારિક બુદ્ધિ કેવી છે કે એના બાપને ઠીક રાખવો પડશે, નહીં તો છોકરો પાછો રહી નહીં શકે. એટલે આ બાપને ખુશ કરવા માટે થોડી મસ્કા પોલિશ શ્રી રામકૃષ્ણ પણ કરે છે કે બાપ તેવો બેઠો કેમ ન હોય, અને એટલા માટે કે બાપને ખુશ કરી દીધા કે રાખાલને અહીંયા મોકલે. સુરણની જ આંખ જો સારી હોય તો ફણગોય સારો થાય. સૌનું હાસ્ય. જેવો બાપ તેવો બેટો. માસ્ટર એક બાજુ ગિરિધરને કહે છે, સાકાર નિરાકારની વાત એમણે કેવી સમજાવી દીધી. મને લાગે છે કે વૈષ્ણવો ઈશ્વરને એકલો સાકાર જ કહે. ગિરિન્દ્ર, એ સંભવ છે. તેઓ એક મતિયા. માસ્ટર, નિત્ય સાકાર તમે સમજ્યા છો? સ્ફટિકની વાત હું બરાબર સમજી શકતો નથી. શ્રી રામકૃષ્ણ માસ્ટરને, હે ભાઈ તમે શી વાત કરો છો? માસ્ટર અને ગિરિન્દ્ર જરા હસીને ચૂપ રહ્યા. આ જુઓ, શ્રી રામકૃષ્ણ આની પહેલા વાત કરી હતી કે સાકાર એ ઈશ્વર નિર્ગુણ નિરાકાર હોય, આપણે એમ માનતા હોઈએ. ઘણા લોકો કહે છે એ તો અનંત. અનંત કંઈ આવડી નાનકડી મૂર્તિમાં આવે? અનંત નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ, નિર્ગુણ નિરાકાર એ કે આવડી નાનકડી મૂર્તિમાં આવે? એ કઈ મનુષ્ય રૂપે આવે? 3.5 ફૂટમાં આવે? આપણે ત્યારે ભૂલી જઈએ છીએ કે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મનો અર્થ શું થાય છે. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એ છે અનંત. અને અનંતનો શું અર્થ થાય? અનંતનો અર્થ છે જેની પાસે અનંત શક્તિ છે. જો જેની પાસે અનંત શક્તિ હોય એ પોતાને નાનું રૂપ ન ધારણ કરી શકે? જેની પાસે અનંત શક્તિ છે, જે અનંત પાસે, એ પોતાનું નાનકડું રૂપ ધારણ ન કરી શકે? આ વાત આપણે ભૂલી જાય. એટલે જ કહ્યું છે કે અણો રણિયાન મહતો મહિયાન. એ મોટાથી પણ મોટી થઈ શકે એ વસ્તુ, અને નાનાથી પણ અણુમાં પણ અણુથી પણ અણુ. એનું સ્વરૂપ કેવું છે? અણુથી પણ અણુ, નાનકડામાં નાનું, અને મહતો મહિયાન, મહાનથી પણ મહાન. બંને એક સાથે જે થઈ શકે આ પરબ્રહ્મ, કારણ કે એમાં અનંત શક્તિ રહેલી છે. અનંત શક્તિ જેને પાસે રહેલી છે એ તો ગમે તે રૂપ ધારણ કરી શકે. નિર્ગુણ નિરાકાર પણ રહી શકે, સગુણ સાકાર પણ. પણ એ આપણી બુદ્ધિમાં જાતું નથી, કારણ કે અનંત બુદ્ધિથી જે સમજ્યો છું એ જ સાચું, બાકી બધા ખોટા. આ જ્યારે ઈશ્વર વિશે આપણે આવી વાતો કરીએ છીએ ત્યારે જ આ બધી સમસ્યાઓનું પ્રારંભ થાય છે. આપણે શું કહીએ છીએ? મેં જેવી રીતે ઈશ્વરને જોયા છે, ઈશ્વર એવી જ રીતે થઈ શકે. ઈશ્વર પાસે ભલે અનંત શક્તિ હોય પણ એ બીજા કોઈ રૂપમાં આવી ન શકે. એ 3.5 ફીટની મૂર્તિમાં ન આવી શકે, 3.5 ફીટના મનુષ્ય શરીરમાં ન આવી શકે. કેમ? મારા માટે અશક્ય છે તો એના માટે કેમ શક્ય થાય? આપણે આપણી પોતાની સાથે ઈશ્વરની સરખામણી કરીએ છીએ. આપણી બુદ્ધિને આપણે એમ સમજીએ છીએ કે ઈશ્વર કરતાં મારી બુદ્ધિ વધારે છે, અને એટલા માટે ઈશ્વર કરતાં મને વધારે સમજણ પડે છે, અને ઈશ્વરની સમજણ મને પૂરી થઈ ગઈ છે, અને બાકી બધા જેટલા દુનિયામાં છે એને મારા કરતાં ઓછી સમજણ છે. જ્યારે આપણે ઈશ્વર વિશે ઇતિ કહીએ છીએ, ઇતિ, આનાથી વધારે ઈશ્વર થઈ ન શકે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે, તમે ઈશ્વરનું લિમિટ કરવા વાળા કોણ? આજે સાયન્ટિસ્ટ લોકો માને છે, મેં વાત કરી, પોલ ડેવિસ કહે છે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ નો ધ માઇન્ડ ઓફ ગોડ. અશક્ય છે.
ભગવાનનું મન જાણવું અશક્ય છે, કારણ કે ભગવાન એટલે અનંત, અને અનંતમાં આપણે બધા આવી ગયામાં, તો આપણું પોતાનું મન એની અંદર છે ને ક્યાંથી આપણે સમજી શકશું? We cannot have an objective assessment of God's mind. It will be only a subjective assessment. એ ઓબ્જેક્ટિવ થઈ જ ન શકે, કારણ કે ઓબ્જેક્ટિવમાં આપણે પોતે પણ આવી ગયા. આ વાત હવે સાયન્ટિસ્ટ લોકો સમજી રહ્યા છે, પણ આપણા કેટલાય લોકો એવા છે કે હજી એ એમ જ કહેશે કે ના, અમે જે રીતે ઈશ્વરને માનીએ છીએ એ જ બરાબર છે. સાકારવાદી એમ કહે છે કે ઈશ્વર સગુણ સાકાર જ છે, તમે ગમે એટલું કરો, ઈશ્વરનું સાકાર સ્વરૂપ નહીં ધારણ કરો તો તમારી કોઈ જાતની તમારે મુક્તિ નથી. નિર્ગુણ નિરાકાર કહે છે મૂર્ખા છો મૂર્ખા, કોઈ ભગવાન અનંત વળી આવી નાનકડી મૂર્તિમાં આવે? કેવા મૂર્ખા છો તમે લોકો? બંને એકબીજાને મૂર્ખા કહે છે. બંને એકબીજાને મૂર્ખ કહે છે. હમણાં બનારસ જવાનું થયું, ટ્રેનમાં આખા ડબ્બામાં એક આખું ગ્રુપ હતું, એ લોકો ત્યાં જતા હતા. કઈ જગ્યાએ જતા હતા? ત્યાં અમદાવાદથી ગ્રુપ મળ્યું, એટલે દિલ્હીની પહેલા કોઈક વસ્તુ, આ મથુરાની પહેલા, મથુરામાં વિતર, મથુરાની પહેલા કોઈ લોકોનું જૈનોનું મોટું તીર્થ સ્થાન છે, ત્યાં એક મોટો ઉત્સવ થવાનો હતો, એના માટે જતા. આખા બધા જૈન જ હતા. હવે આ સંન્યાસીને જોઈને બધાને પ્રેરણા મળે, એટલે એમાં જે મોટા હતા બધા ગૃહસ્થ ભક્તો જ હતા, એ લોકો સંન્યાસીનો હતા. એ ગૃહસ્થ ભક્તોમાં બે ચાર જણાએ ઠીક કર્યું કે ભાઈ આમાંથી જે વધારે ઇન્ટેલિજન્ટ હોય એને જ આપણે મોકલવા. અને એ મારી સાથે 2 કલાક, હું કાંઈ એક શબ્દ નથી, 2 કલાક એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ જેટલા બધા મૂર્તિ પૂજાની વાત કરે છે બધા હાવ મૂર્ખા છે. આટલી વાત સમજતા નથી કે ભગવાન કોઈ દિવસ મૂર્તિમાં ન આવી શકે. આ બધાને જરા સમજાવો તો ખરા. ચૂપચાપ રહી, ના ના તમે બિલકુલ સાચી વાત કરી, કારણ કે જો જરા ખોલ્યું તો પાછા મારા બીજા 2 કલાક જાય. મેં કીધું હવે તમે કમસે કમ મને છોડો, હવે મારો સુવાનો ટાઈમ થઈ ગયો. પણ છેવટ સુધી એને એમ કે હું સમજી ગયો કે તમે જેમ સમજી જાઓ ડાયા ડબરા થઈને, બધા સમજતા નથી. કે એને એમ કે હું સમજી ગયો એની બધી વાત. એણે બધી આખી ફિલોસોફી કીધી કે આમ જો અમે લોકો પણ મૂર્તિ પૂજા માનીએ છીએ, પણ અમારી મૂર્તિમાં ભગવાન આમ જોતા હોય, આમ. અને આ લોકોની મૂર્તિ છે ને, આ બીજા જૈન લોકોમાં જ જૈન લોકોની જ વાત પાછા કરતા હતા. વૈષ્ણવ તરફ તો ગયા જ નથી હજી. જૈન લોકોમાં ફક્ત એમાં પણ એ લોકોના જે ભાગલા છે શ્વેતાંબર અને દિગંબર, આ દિગંબર વાળા હતા અને શ્વેતાંબરની બધી ક્રિટિસાઇઝ કરતા હતા. હજી વૈષ્ણવ સુધી તો પહોંચ્યા જ નહોતા, તો પછી હજી વધારે ગરમ થઈ જાય. પોતે જ હજી બીજા શ્વેતાંબર વાળા નહોતા, પણ કહેતા હતા કે આ જો શ્વેતાંબર વાળા કેવા મૂર્ખા છે, એ મૂર્તિ પૂજા કરે. અમે મૂર્તિ પૂજા રાખીએ પણ અમે પૂજા પાઠ ન કરીએ. કેમ? જ્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર નહીં થાય ત્યાં સુધી કાંઈ થવાનું નથી. આ તમે ગમે એટલી પૂજા કરી લો, ગમે એટલું ભગવાન નામ લ્યો, આખો દિવસ બકર 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 ભગવાન નામ લેતા હોય છે. કેવા ગાંડા છે બધા! આટલું 2 કલાકનું ભાષણ એને આપ્યું એના જે મુખ્ય હતા. અને કે આવી રીતે એ લોકોની મૂર્તિ પણ જો આમ જોતી તમારી સામે, કોઈ દિવસ ભગવાનનું દર્શન થાય, જો અમારી મૂર્તિ કેવી આમ જોવે. એનો અર્થ છે અમે પણ મૂર્તિ પૂજા કરીએ પણ પૂજા નથી કરતા, મૂર્તિ રાખીએ છીએ. કે એનો કહેવાનો અર્થ છે જ્યાં સુધી તમારી દૃષ્ટિ તમારા આત્મામાં નહીં થાય ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર નહીં થાય. આટલી સાધારણ વાત આ લોકો સમજતા નથી અને મૂર્તિ પૂજા કરી જાય છે, મૂર્તિ પૂજા કરી જાય છે, દૂધ ઢોળાઈ જાય છે, કેટલું બધું નુકસાન કરે છે દેશનું. અને અગરબત્તી જલાવે ને દીપ જલાવે અને પાછા ભગવાન નામ લઈ લઈને ટાઈમ વેસ્ટ કરે. આટલી વાત સમજતા નથી કે ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે અને છતાંય આ લોકો આટલો ટાઈમ વેસ્ટ કરે છે. એટલે એ લોકોને હજી સુધી આપણે એને સમજાવવાની તો વાત જ અલગ છે. એકદમ ક્લોઝડ સર્કિટ છે. તમે ફાવડો લઈ અને કુહાડી લઈ અને હથોડા લઈ લઈને તમે મારશો તો એક દરવાજો ખોલવાનો નથી, એમનો દરવાજો બંધ જ છે. અમે એટલા હથોડા મારશો દરવાજો ખોલે, એનો દરવાજો એક જ છે કે ભગવાન નિર્ગુણ નિરાકાર જ થઈ શકે, આત્મ સાક્ષાત્કાર એ જ છે અને ઈશ્વરનું બીજું કોઈ સ્વરૂપ હોઈ શકે નહીં. અને જો આ બીજી વાત જો આવે, જેમ વૈષ્ણવ જેમ કે છે કે ના એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપર છે પુરુષોત્તમ, એ તો જે લોકો દ્વૈત વાળા છે એ લોકો તો કે છે આ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એની અંડરમાં છે, એની ઉપર છે સગુણ સાકાર પુરુષોત્તમ ભગવાન. એ પુરુષોત્તમ ભગવાન રામનું રૂપ લે, કૃષ્ણ ભગવાન લે, એ તેના અંડરમાં છે. તો એ જો વાત એને સંભળાવતો તો પછી તો બેહોશ જ થઈ જાય લોકો. તો હજી તો ફક્ત એમ જ વાત થઈ કે સગુણ સાકાર બ્રહ્મ છે, નિર્ગુણ નિરાકારના અંડરમાં છે, એ વાત સ્વીકારવા તૈયાર નથી કે કોઈ દિવસ ઈશ્વર કે સગુણ સાકાર થઈ શકે. આ વાત આપણને અત્યારે પણ આવી બધી વાતો ચાલે છે એકબીજા પ્રત્યે, આટલી બધી કટુ આલોચના. અને એટલું જ નહીં, કેટલાક લોકો તો બીજા લોકોને ઇગ્નોરન્ટ સમજે છે, મૂર્ખા સમજે છે, એના પ્રત્યે દયા દ્રષ્ટિ રાખે છે. અને કેટલાક લોકો તો કહે છે તમે જો આ નિર્ગુણ નિરાકાર નહીં માનો ને જો મૂર્તિ પૂજા બંધ નહીં કરો તો તમને હું ખતમ જ કરી નાખશું.
કેમ? કારણ કે તમે કાફીર છો, તમારે આ પૃથ્વી પર રહેવાનો અધિકાર જ નથી. તમને તરતો તરત તમે નરકમાં મોકલી દેશું. હવે ટાઈમ નથી અમારી પાસે, તમને ક્યારે મોરશો ને ક્યારે નરકમાં જશો. નરકમાં જશો એની વાત તમને નિશ્ચિત છે, ખબર છે, કારણ કે તમે કાફીર છો. પણ અમે એટલી વાત વેઇટ કરવા તૈયાર નથી. હમણાં આજે ને તમારો ખતમ કરી નાખીએ અને તમને તરત જ નરકમાં મોકલી દે. એ લોકોને એટલી પણ પેશન્સ નથી. જો એ લોકો ખરેખર માનતા હોય કે આ બધા કાફીર છે, જે લોકો મૂર્તિ પૂજા માને છે બધા કાફીર છે, એટલે એ લોકો તો નરકમાં જવાના છે, બધી ખબર. તેમ છતાં કે છે ના, એટલી બધી વાર સુધી તમે પૃથ્વીમાં રહ્યો છો કરવા, એટલે તમને આજે ના જે ખતમ કરી નાખીએ અને તમને કાફીરને બધાને નરકમાં નાખી દે. આજે પણ આવા લાખો લોકો છે, હજારો નહીં, લાખો લોકો છે, જે લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી, જે લોકો નિર્ગુણ નિરાકાર બ્રહ્મ માને છે, પણ બહુ ઈશ્વરમાં બહુ માને, એકદમ રોઝા પણ રાખે, ઉપવાસ પણ કરે, નમાજ પઢે, રેગ્યુલરલી નિયમિત નમાજ પઢે, બહુ જ ધર્મિષ્ઠ છે. એવું નથી કે એ લોકો ધર્મ વિરોધી છે, પણ એ લોકોને એટલું જ છે કે આ લોકો જે કાફીર છે એ લોકોને ખતમ કરવા, એનાથી આપણને સ્વર્ગ જલ્દી મળશે. આવી જાતની પાકી ધારણા એના મનમાં થઈ ગઈ છે. એટલા માટે એ લોકોને આ જે આતંકવાદીઓનો દળ જે તૈયાર કરે છે, આવી રીતે તૈયાર કરે છે. આપણને લાગે છે કે આ જુવાન છોકરાઓ આટલા ભણેલા ગણેલા અને આ જુવાનીમાં આટલું બધું કરે, પોતે પ્લેનમાં બેસી જાય ને મારી નાખે ને મળવું છે. તો પણ એનું કારણ શું છે કે એ લોકોને સમજાવવામાં આવે છે કે તમે ધર્મ માટે જો મળશો તમે સ્વર્ગમાં જશો અને સ્વર્ગમાં તમને ઘણું બધું સુખ મળશે. પણ આ શા માટે આટલું બધું કરે છે લોકો? કારણ કે એ લોકોને પાકી ધારણા છે કે આ બધા કાફીર છે, જે લોકો કોઈ દિવસ ઈશ્વર મૂર્તિમાં આવી શકે નહીં, કોઈ દિવસ ઈશ્વર સગુણ સાકાર રૂપ ધારણ કરી શકે નહીં. અશક્ય, અશક્ય, અશક્ય. એટલે આ વાત આપણે સમજી નહીં શકીએ કે શ્રી રામકૃષ્ણ દેવે વિશ્વની શાંતિ માટે, વિશ્વ માટે કેવડું મોટું અવદાન આપ્યું છે કે જેમણે પોતાના જીવનની પ્રયોગશાળામાં આચરીને બતાવીને પછી કીધું છે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ પણ સાચા અને સગુણ સાકાર બ્રહ્મ પણ સાચા. એ જ ઈશ્વર, એ જ પાણી જ્યારે ભક્તિ રૂપી બરફ એ પ્રકાશ આવે, સૂર્યની પ્રકાશથી જ્ઞાન એ પેલા થઈ જાય, ભક્તિથી થીજી જાય અને બરફ થઈ જાય, પાછો જ્ઞાનનો પ્રકાશ આવે, એ જ બરફ પાછું પાણી થઈ જાય. જ્ઞાનના પ્રકાશમાં આપણે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની ઉપાસના જે કરીએ છીએ જ્ઞાન યોગી, એ જ ભક્તિ યોગી માટેનો બ્રહ્મ, એ પાણીવાળો બ્રહ્મ, સાકાર રૂપ ધારણ કરો, એ બરફ રૂપી જે સાકાર રૂપ ધારણ કરો બ્રહ્મ અને પાણી બંને એક જ છે. H2O એ જ પાણી, એમાંથી જ્યારે બરફ બન્યો એ પણ H2O છે, એમાં કાંઈ ફરક નથી, કેમિસ્ટ લોકો કહે છે. એવી જ રીતે એ જ પરબ્રહ્મ પરમાત્મા ભક્તોની ભક્તિથી થીજી દઈ અને સગુણ સાકાર રૂપ ધારણ કરે છે. એ જ પાછું સગુણ સાકાર રૂપ જ્ઞાન રૂપી સૂર્યથી પીગળી જઈ પાછું નિર્ગુણ નિરાકાર બની જાય છે. એટલા માટે એક જ પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર, એ જ સગુણ સાકાર, એ શ્રી રામકૃષ્ણ દેવે પુરવાર કરીને બતાવી દીધું પોતાના જીવનની પ્રયોગશાળામાં કરીને. પણ હજી આજે પણ એઝ ઓન ટુડે, આજના દિવસે પણ જે લોકો નિર્ગુણ નિરાકારમાં માને છે એ લોકો સ્વીકારવા તૈયાર નથી કે પરબ્રહ્મ પરમાત્મા એ પરમ સત્ય સગુણ સાકાર રૂપ ધારણ કરી શકે. એટલા માટે મૂર્તિ પૂજાના સખત વિરોધી છે. એટલું જ નહીં, મૂર્તિ પૂજા કરવાવાળાને મારી નાખવામાં પોતાને બહુ મોટું પુણ્ય સમજે છે કે જેથી અમે સ્વર્ગમાં જશું, એવું વલણ ધરાવનારા આજે પણ લાખો લોકો છે. અને એવી જ રીતે જે લોકો સગુણ સાકાર વાળે છે એ લોકો એમ સમજે છે કે નિર્ગુણ નિરાકાર જેનું કોઈ અસ્તિત્વ નથી, સાગુણ સાકાર દેખાય છે એના ઉપર જ ધ્યાન કરવું જોઈએ, એની જ પૂજા પાઠ કરવી જોઈએ, બાકી નિર્ગુણ નિરાકાર તો કોણે જોયું છે? એ લોકો એમ સમજે છે નિર્ગુણ નિરાકાર વાળા ભૂલ કરે છે, સગુણ સાકાર વાળા કહે છે નિર્ગુણ નિરાકાર વાળા ભૂલ કરે છે, નિર્ગુણ નિરાકાર વાળા સમજે સગુણ સાકાર વાળા ભૂલ કરે છે. બંને એકબીજાને ભૂલમાં માને છે અને એમ માને છે કે અમે જે ભગવાનને સમજ્યા એનાથી ઉપર બીજી કોઈની સમજણ શક્તિ હોઈ શકે નહીં. ભગવાન માટે, ભગવાન વિશે અમે જે જાણીએ છીએ એનાથી ઉપર કોઈનું જ્ઞાન હોઈ શકે નહીં. સાયન્ટિસ્ટ લોકોએ હવે પુરવાર કર્યું છે કે વી કેન નોટ નો ધ માઇન્ડ ઓફ ગોડ. પણ જે ધર્મિષ્ઠ, જે ધર્માંધ લોકો છે, ધર્મિષ્ઠ નહીં, ધર્મમાં જે અંધ થઈ ગયા છે, પોતપોતાના ધર્મમાં અંધ થઈ ગયા છે, એ આજે પણ એમ માને છે કે અમે જે અમારી જે ઈશ્વરની કલ્પના એનાથી મોટી કલ્પના હોઈ શકે નહીં. એટલા માટે શ્રી રામકૃષ્ણનું આ જે એકમત્યા, શ્રી રામકૃષ્ણ એકમત્યા થાવમાં તમને જો સગુણ સાકાર સારું લાગે
તમે સગુણ સાકારની ઉપાસના કરો. નિર્ગુણ નિરાકારની ઉપાસના જેને સારું લાગે છે એને કરવા દો. તમને નિર્ગુણ નિરાકારની ઉપાસના સારી લાગતી હોય તમે નિર્ગુણ નિરાકારની ઉપાસના, પણ જે લોકો સગુણ સાકાર તરફ કરે છે એમને એમના રસ્તે જવા દો. તમે એના વચ્ચે ના આવો, અથવા એમ ન સમજો કે આ લોકો અજ્ઞાની છે, અથવા એ લોકોને પોતપોતાના રીતે આગળ જાઓ. કેમ? કારણ કે બંને સમાન રીતે સત્ય છે, બંને પથ સાચા છે, ખોટા નથી. આ વાત શ્રી રામકૃષ્ણ પોતાના જીવનની પ્રયોગશાળામાં કરીને બતાવી છે. નિત્ય સાકાર તમે સમજ્યા છો સ્ફટિકની વાત, હું એ બરાબર સમજી શકતો નથી. એ તો બહુ જ અદ્ભુત વાત. સ્ફટિક એ અત્યંત ગંભીર વાત, એના ઉપર ચિંતન કરવું પડે. સ્ફટિકની વાત હું બરાબર સમજી શકતો નથી, માસ્ટર સમજી શકતો નથી, આપણે ક્યાંથી સમજી શકીએ? એના ઉપર ચિંતન કરવું પડે. સ્ફટિક એટલે શું? સ્ફટિક એવું હોય છે કે પછી એમાંથી પાછું પાણી ન થાય, એ હંમેશા રૂપ ધારણ કરીને જ રહેલું છે. એવી જ રીતે જે વાત શ્રી રામકૃષ્ણ કહી હતી કે જે રામ હતા, જે કૃષ્ણ હતા, એ જ રામકૃષ્ણ, પણ તારા વેદાંતના મતથી નહીં. આ બંને વાત જરા મેળવવાથી આપણને જરા કંઈક ખબર પડશે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એનું જે રૂપ છે એ બરાબર જ રહે છે, એ પર છે, આ બધાથી પર છે, આ બધા નિયમોથી પર છે. એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ હોવા છતાં પણ સદૈવ સગુણ સાકાર અને અવતાર રૂપ ધારણ કરી શકે છે એવી શક્તિ ધરાવે છે. વૃંદે કામવાળી રામલાલને કહે છે, અરે રામલાલ, આ માણસનું ખાવાનું તેને હમણાં આપી દો અને મારું ખાવાનું એની પછી આપો. શ્રી રામકૃષ્ણ, વૃંદાનું ખાવાનું હજી અપાયું નથી. વૃંદા કામવાળી હતી, એ શ્રી રામકૃષ્ણ પાસે કામવાળી ત્યાં રહેતી હતી. શ્રી રામકૃષ્ણ મા શારદાની ખૂબ સેવા કરી. 1877 થી 1985 સુધી એને સેવા કરી. એ કામવાળી ત્યાં રહેતી. રામલાલ એટલે એ રામલાલ શ્રી રામકૃષ્ણના ભત્રીજા હતા અને રામકૃષ્ણ દેવની સેવા કરતા. જ્યારે હૃદયરામ ચાલ્યા ગયા ત્યાર પછી રામલાલ આવ્યા, રામલાલ એમના ભત્રીજા. તો વૃંદા કામવાળી રામલાલ કહે, ઓ રામલાલ, આ માણસનું ખાવાનું તેને હમણાં આપી દો અને મારું ખાવાનું એને પછી આપો. આટકતરી રીતે કીધું કે મને ખાવાનું મળ્યું નથી. શ્રી રામકૃષ્ણ તરત જ સમજી ગયા આને ખાવાનું મળ્યું નથી એટલા માટે આટલું કરે છે. તરત જ શ્રી રામકૃષ્ણ વૃંદાનું ખાવાનું જે અપાયું નથી તરત જ કહ્યું અને એને ખાવાનું આપવાનું કહ્યું. એટલે ત્યારના વખતમાં રામકૃષ્ણને પણ વ્યવહારિક કેટલા પ્રશ્નો નડતા હતા. જુઓ, આ વૃંદા કામવાળીને ઠીક રાખવી પડે, બાજુ એને ખોટું લાગી જાય, એને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું ન મળે, તો શ્રી રામકૃષ્ણ એની પણ સાવચેતી રાખે છે, ભાઈ જલ્દી ખાવાનું કરો, આપો, એના શાંત કરો. તો કામવાળીનો હંમેશા પ્રોબ્લેમ રહે જ છે. રામકૃષ્ણને પણ પ્રોબ્લેમ નડ્યો તો આપણને નડે છે. એટલે કંઈ નવું નથી આ બધું. અને રામકૃષ્ણના સમયમાં પણ લોકો કેટલાક એવા આવતા હતા જે ભક્તિ કરવા નહોતા આવતા, પણ ડેપ્યુટી મેજિસ્ટ્રેટના વકીલોને મળવા માટે આવતા હતા. એ બધું અત્યાર સુધી ચાલુ છે, હજી આગળ વધ્યું છે, ક્યારેક વધારે વધ્યું છે, પણ આ નવી કોઈ સમસ્યા નથી. શ્રી રામકૃષ્ણ દેવને આ બધી વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તો આના પછીની જે ચર્ચા છે એ આપણે આવતા રવિવારે નહીં, એના પછીના રવિવારે નહીં, એના પછી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ. પણમસ્તુ 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 પણમસ્તુ.